આજે તમને એવા થાંભલાના દર્શન કરાવવા છે કે મહારાજે પોતે કહ્યું કે નરનારાયણ દેવનું મંદિર બંધ હોય અને આ થાંભલાના દર્શન કરશે તો નરનારાયણ દેવ દર્શન કરવા જેટલું જ ફળ મળશે। આમ ઇતિહાસ એવો છે કે કાળુપુર મંદિરનું કામ ચાલતું હતું ત્યારે એક હરિભક્તે શિખરમાં મૂકવા માટે 160 મણ વજનવાળો પથ્થર ગાડામાં મૂક્યો અને બળદનો પગ ભાંગી ગયો, એટલે બળદને ચાલવાની તાકાત રહી ન હતી। તેથી બીજું કોઈ મજૂર મળે અથવા બળદ મળે એવી કોઈ તપાસ કર્યા વિના જ હરિભક્તે એ બળદની જગ્યાએ જોડાઈને તે પથ્થરને પોતે જાતે ખેંચીને આ મંદિર સુધી લાવ્યા હતા। પછી આનંદાનંદ સ્વામીને આ વાતની ખબર પડી હતી। પછી સ્વામીએ આ વાત મહારાજને કહી। પછી મહારાજે ભગતને કહ્યું, ભગત 160 મણ વજનનો પથ્થર તમે ખેંચી ના લાવ્યા? પછી મહારાજ એને બાટમાં ગાલીને ભેટ્યા અને પછી પ્રસાદીની રાખડી બાંધી અને મહારાજે સંતો ભક્તોને કહ્યું કે આ પથ્થરને મંદિરના સ્તંભમાં રાખજો। એવો આ પ્રસાદીનો થાંભલો રાધાકૃષ્ણ દેવ પાસે છે। પછી શ્રી હરિ આ થાંભલાને ભેટ્યા હતા અને જેવો આ પથ્થર લાવ્યા હતા એ હરિભક્તનું નામ હતું જીવાભાઈ વિરમગામા, લખતર પાસે નાના અંકીવાડિયાના વતની હતા। આમ જ્યારે પણ કાળુપુર મંદિર જાઓ ત્યારે આ પથ્થરને બાંધ ભીડવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ।